તો મિત્રો તમે આપણે આગલા વિડીયોમાં જોયું કે બાઇકને કેટલું નુકસાન થયું છે. તો હું અને મારો ફ્રેન્ડ જઈ રહ્યા છીએ શંકેશ્વર બાઇક સર્વિસ કરાવવા. તો ચાલો. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા શંકેશ્વર બાઇક સર્વિસ કરાવવા. તો આપણે સામે જોઈ રહ્યા છીએ શ્રી બહુચર ઓટો ગેરેજ, જે આપણા ફ્રેન્ડની જ છે, પંચસરવાળાની. તો અમે આવી ગયા છીએ સર્વિસ સ્ટેશને અને બાઇક આપણે ઊભું રાખીને ઉતરી ગયા. ચાલો અંદર જઈએ. તો અંદર જઈને જોઈએ છીએ તો આપણા લાલજીભાઈ તો ફોનમાં ગીતો સાંભળે છે. નવા બ્લૂટૂથ લીધા છે તો ઇયર પ્લગ. આ ભાઈને કારીગર બનવાનો બહુ શોખ છે. કારીગર હજુ બેઠા છે પણ જાતે જ બધું જોઈ રહે છે કે શું પ્રોબ્લેમ છે. તો જોઈ શકો છો તમે, કાઢીને નાખી દીધું બધું. હવે હાથ ખંચીને કહે છે કે આપણને આ બધું ના ફાવે. તો ફાઇનલી મિત્રો આપણે લાલજીભાઈ હવે ઊભા થઈને જોઈ રહ્યા છે બધેનો. તો આપણા લાલજીભાઈ હવે મિની બુલેટ ચાલુ કરીને નીકળી ગયા છે બાઇકના સ્પાર્ટ લેવા. આગળનો પંખો અને બધેનો ડ્રૂમ જે બજારમાં જઈને લઈને આવી રહ્યા છે. જોઈ શકો છો તમે, લઈને આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણું બાઇક હવે કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી એક બત્તી બાકી છે લગાવવાની, તે પણ લગાવી રહ્યા છે આપણા લાલજીભાઈ. તો ફાઇનલી મિત્રો બાઇક કમ્પ્લીટ હવે. તો બાઇક કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે બિલ પણ જોઈ લઈએ કેટલું બને છે બાઇકનું. તો મિત્રો હવે આપણે બાઇક લઈને જઈએ છીએ શંકેશ્વર બજારમાં, કારણ કે ઘરેથી ફોન આવ્યો હતો કે 2 ડીશ મંચુરિયન લેતા આવજો. તો મિત્રો તમે જુઓ છો કે શંકેશ્વરનો બસ સ્ટેન્ડ કેવો છે, સરસ. અને આ મિત્રો જે પણ શંકેશ્વર આવ્યા હોય તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચલો હવે આપણે જઈએ છીએ બજારમાં મિની બુલેટમાં. ટ્રાફિક આવી ગયો. તો ચલો હવે જઈએ છીએ બજારમાં. તો મિત્રો જોઈ શકો તમે, દિવાળીની કેટલી ભીડ છે. તો ચલો મિત્રો હવે આપણે પહોંચવા આવ્યા છીએ રાજુભાઈના ચાઇનીઝ મંચુરિયન જોડે. તો કોણ કોણ રાજુભાઈના મંચુરિયન ખાધેલું છે તે પણ જણાવજો કોમેન્ટમાં. શંકેશ્વરનું પ્રખ્યાત છે મંચુરિયન. પ્રખ્યાત છે તે માટે આપણે પહેલેથી ફોન કરીને 2 ડીશનું ઓર્ડર આપી દીધું છે, કારણ કે આપણે ભીડમાં ઊભું ના રહેવું પડે બહુ. તો આપણે હવે પહોંચી ગયા છીએ ચાઇનીઝ મંચુરિયન રાજુભાઈ.